ચાલો હું અત્યારે આપણે જે જનની આ ક્લાસમાં મારી રહી મેં ઘણા પુસ્તકો વાંચ્યા છે, ઘણું વાંચ્યું છે, ઘણા યુટ્યુબમાં વિડીયા જોયા છે, બિઝનેસ કોર્સ કરેલા છે, બહુ કોર્સ કરેલા છે, જુનૂન કોર્સ છે, યોગા કોર્સ છે, લગભગ અંદાજે હું કહું ને 70 થી 80 કોર્સ કરેલા, એમાંથી આ એક કોર્સ છે. તો બિઝનેસની અંદર મને આ જે વસ્તુ કામમાં આવશે, હું લાઈફ ટાઈમ યોગેશ્વરને આપણે યાદ રાખીશ કે હકીકત આ વસ્તુ બહુ જરૂરી છે. મારા 2 બાળકોને પણ આ કોર્સ હું જરૂર કરાવીશ. અને લગભગ અત્યારે બિઝનેસમાં જોડાતા હોય કે અત્યારની જે સ્કિલ છે એ પબ્લિકમાં બોલવું એ બહુ જરૂરી વસ્તુ છે. જો જે માણસને બોલતા નથી આવડતું ને એ વ્યક્તિને કાંઈ કરતા નથી આવડતું. અત્યારના સમયના આધારે તમારામાં ગમે એવડી આવડત હશે. આપણે ઘણીવાર જોતા હશું, હું મારા ગામનું સ્નેહ મિલનનો પ્રમુખ છું, મારા વાંગડિયા ગામનો સ્નેહ મિલનનું ખુદ સંભાળું છું. આજની તારીખમાં કોઈ માયકમાં નથી બોલ્યો. હવે તમે વિચારી શકો હું કેટલું બોલી છું. મારા ગામની ટુર્નામેન્ટ પણ રમાય છે, એમાં પણ હું જબરદસ્ત પરફોર્મન્સ કરીશ ને યોગેશ સાહેબને પણ બોલાવીશ આમંત્રણ મહેમાન તરીકે, અને જબરદસ્ત આપણે આયોજન કરીશ ને તમામ મિત્રોને પણ ગ્રુપમાં આયોજન બોલાવીશ એ બધા પધારજો. એનો ટુર્નામેન્ટનો ટાઇટલ સ્પોન્સર પણ હું ખુદ જ હોઈશ. ટાઇટલ સ્પોન્સર પણ હું ખુદ જ હોઈશું. ગયા વર્ષે સ્ટાર્ટ કરી છે કે હમણાં જ આપણે સાધના સ્કૂલનો ટાઇટલ સ્પોન્સર હું હતો. આપણે આખા સુરતમાં જેટલી સાધના છે એનો ટાઇટલ સ્પોન્સર હતો. પછી બાબરા તાલુકાના જે ટુર્નામેન્ટ રમાણી એમાં પણ હું ટાઇટલ સ્પોન્સર હતો. આ હમણાંની જ વાત કરું, છેલ્લા 3 મહિનાની, એમાં પણ હું ટાઇટલ સ્પોન્સર હતો. મારું કહેવાનો ભાવાર્થ એક જ છે કે આ જો યોગેશ સાહેબે કર્યું છે સારું, એ બાળકો માટે તો બહુ જરૂરી છે. પણ અહીંયા આવ્યા પછી મને ખબર પડી કે ઓલા કાકાને જોઈ કે 55 વર્ષ સુતરિયા સાહેબને જોઈને ખબર પડી કે 45 વર્ષના લોકોને પણ આ જરૂર છે, બાળકોને તો જરૂર છે કે આવડી ઉંમરે ભેગા તો મને કઈ અફસોસ નથી કે હું અહીં આવ્યો છું સ્ટુડન્ટ બની. બહુ જબરદસ્ત છે અને બહુ મજા આવી, બહુ આનંદ કર્યો. અને મને તેમ થાય મારે બોલવાનું બંધ જ હતું. સાહેબ મને ના પાડે, પૂછો સાહેબ મને ના પડે એવું બને એમ કે હવે આપણો ટાઈમ પૂરો થઈ ગયો. પણ હકીકત મને બોલવાનો જ એટલો આનંદ આવે છે કે મારી અંદરથી બહાર નીકળતું હોય ને એવું મને લાગે. કંઈક નવા શબ્દો, કંઈક નવું કરું, કંઈક નવું ઉમેરું, કંઈક નવું તમને આપી શકું, કંઈક મેં વાંચ્યું છે, કંઈક પ્રાપ્ત કરેલું છે, કંઈક નવું તમને આપું તમે શીખી શકો. અને હું પણ તમારામાંથી ઘણું શીખું છું. બધામાંથી મને કંઈક ને કંઈક શીખવા મળ્યું છે. કોઈ બી આપણે કાર્યક્રમમાં જઈએ, કોઈ બી આપણે કંઈક ક્લાસમાં જઈએ, કંઈક ને કંઈક આપણે નવું શીખતા હોય છે. ધન્યવાદ યોગેશ સાહેબને તો હું કોટી વંદન કરું કે મને આવી રીતે હું હકીકત ઇંગ્લિશ કોર્સ માટે જ આવેલો. સાહેબને ખબર છે, મને ખબર નથી આ સ્પીકિંગ આ રીતનો કોર્સ છે. હું હકીકત આઉટ કન્ટ્રી બિઝનેસ કરું છું, ઇંગ્લિશ કોર્સ માટે આવેલો. સાહેબ મુલાકાત થઈ, સાહેબે ખાલી મને એટલું કીધું તમે આવો તમને મજા આવી છે, બીજી કઈ વાત નથી. તમે ઇંગ્લિશમાં બોલજો તમને ફાવે. પણ આવ્યા પછી મને એટલી મજા આવી. આવ્યો 3 સાથે ભર્યા, મારે અચાનક સાઈના જવાનું થયું. 15 દિવસ સાઈના રોકાયો, પાછો રિટર્ન આવ્યો, પાછો મેં કોર્સ ચાલુ કર્યો. પણ બહુ મને મજા આવી. અને સાહેબને તો હું કહું છું ભાઈ જો જગ્યા હોય તો હું સોમવારે આવું, મારે જ આવવું નથી, મને પછી મજા નહીં આવતી. સોમવારથી હું આવતો રહું, મને મજા આવે છે. ઓકે.